હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે અમે આવી ગયા હતા તળાજા. તો ઘણી વખત આવી ગયા હતા, પણ ડુંગરે નહોતા કોઈ દિવસ આવ્યા. તો તળાજાના ડુંગરે આંટો મારવા આવ્યા હતા. પાર્થુભાઈ કે માસી મસ્ત છે એ કે હાલો હું તમને બતાવું. એ પહેલાં એકવાર એ આવી ગયેલો, એટલે એ અમને લઈ જતો હતો બધું બતાવે કે સરસ મજાની ગુફાઓ છે અને બહુ સરસ નજારો છે. તો પછી અમે જતા હતા ડુંગરા ઉપર ને જો વરસાદ પડી ગયેલો છે એટલે બધું કેવું લીલું લીલું થઈ ગયેલું છે. મસ્ત નજારો છે, જો કેટલું સરસ દેખાય છે. ત્યાં પછી આવી રીતના એક ખાડો હતો ને, એ વરસાદના પાણીથી આખો ભરાયેલો હતો અને ગુફાઓ બધી આવી રીતના કોતરેલી હતી. લગભગ 30 જેટલી ગુફા છે અને બધી આવી રીતે કોતરીને બનાવેલી છે. જો અહીંયાથી દેખાય છે તળાજાનો નજારો. જો આવી રીતે લગભગ 3-4 આમ નીચેથી તે જેમ ઉપર જતા જાય એમ આવી જ રીતે ડુંગરામાં કોતરેલી ગુફાઓ છે. બહુ ઊંડી નથી, પણ આવી રીતે બનાવેલી છે. બહુ સરસ છે. જો આવી રીતે અહીંયા આમ ભેખડા ને એવું બધું પડે એમ હોય ને, તો અહીંયા ટેકો મૂકેલો છે, થોડુંક સણી લીધેલું છે. ત્યાં અમારા પાર્થુભાઈ ભાળી ગયા કાનકડિયા ને અહીંયા જોવા મળી ગયા કાનકડિયા, બાકી તો ઘણા ટાઈમથી જોયા નહોતા. જો અહીંયાથી ડાયરેક્ટ ઉપર જવાય અને આવી રીતના ભેખડા થઈ ગયેલા છે બધા, એટલે ધ્યાન રાખવું પડે. ક્યારે પડે કાંઈ નક્કી નહીં, ચોમાસામાં તો પડે જ તે. થોડાક ઉપર આવ્યા ને તો જો ડુંગરાનો નજારો આવી રીતે હતો, દેખાતો હતો સરસ મજાનો. કેમ કે આમ બધું લીલું લીલું ડુંગરામાં થઈ ગયેલું છે ને, ઉપર વાદળા હતા, તો એટલું સરસ લોકેશન હતું. અને ઉપર ત્યાં એવી રીતના બનાવેલી છે ગુફાઓ. અને જો અહીંયાથી તળાજા કેટલું સરસ દેખાય છે. પછી તો અમારા પાર્થુભાઈ જતા હતા ઉપર, એ કે હાલો હજી કાંઈ પૂરું નથી થઈ ગયું, હજી તો શરૂઆત છે. પછી અમે થોડાક ઉપર ગયા ને, તો અહીંયા તો જો ડુંગર ઉપરથી આવી રીતના પાણી ટપકતું હતું, થોડુંક બીક લાગે એવું હતું. જો એ ગુફા અને ઉપરથી પાણી ટપકે છે. જો અહીંયા આ ગુફામાં તો પાણી ભરાઈ ગયેલું છે. જો આખા ડુંગરમાં આવી જ રીતના ગુફા બનાવેલી છે. કોણ કોણ તળાજાના ડુંગર ઉપર આવી ગયેલા છે કમેન્ટમાં કહેજો, અને ન આવ્યા હોય તો જરૂર આવજો, કેમ કે સરસ છે. જો અહીંયા નંબર એ લખેલા છે. અમુકમાં નંબર દેખાય છે અને અમુક જગ્યાએ મટી ગયેલા છે, નથી દેખાતા, ભૂસાઈ ગયેલા છે. પણ અમારા પાર્થુભાઈ એમ કહેતા હતા કે ભાઈ 30 જેટલી છે. પછી તો અમારે હજી આગળ જવાનું હતું. હા, મોટું હતું, ભોંયરા ટાઈપ. જો આમાં મોટા મોટા પોપડાય નીચે પડી ગયેલા છે. કેમ કે વરસાદ ને એવું બધું હોય ને, તો ડુંગરો આખો ભીનો થાય, ધ્યાન રાખવું પડે. આમાં અંદર તો એવી રીતે જવાય નહીં, ક્યારેક પડ્યું હોય તો આપણું તો કામ પૂરું થઈ જાય.
પછી અમે આવી ગયા થોડાક ઉપર. આ જૈન મંદિર છે અને આની અંદરથી રસ્તો છે અમારે જવાનો હતો ખોડિયાર મંદિરે. જો આવી રીતના એ બનાવેલો છે રસ્તો. એ બધા જાય છે આગળ આગળ. હું તો થાકી ગઈ હતી, પણ હવે એ લોકો લઈ જઈને હવે જવું તો પડશે જ. તે પાર્થુ કે આજ તો આખો ડુંગર બતાવવાનો જ છે, એટલે એણે જોયું એટલું તો એમાં અમને બતાવશે જ. તો એ સિવાય તો એ બેહવા નહીં દે. જો એ બધું બતાવે છે. અહીંયા ઘણા બધા કાનકડિયા છે. જો કેમ કે અહીંયા કોઈ માણસો આવે નહીં અને વધારાનો બધો સામાન પડ્યો છે. અહીંયા બહુ કચરો ને બસરો ને બધું પડ્યું છે. ને પછી આવી ગયા બહાર. આખો ડુંગરો ફરીને આવ્યા, બધી ગુફાઓ જોતા જોતા. જો ડુંગરનો નજારો કંઈક આવો છે. અને હવે અમારે જવાનું હતું ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા. આપણે જઈએ એટલે તરત જ તે માતાજીનું મંદિર તો આવે, પણ પાર્થુભાઈ કે આપણે બધી ગુફાઓ જોઈ લઈએ ને પછી આપણે દર્શન કરવા જવું. એટલે અમે આખો ડુંગરો ફરીને અને પછી આવ્યા. એ તો હજી એને તો એક બાકી નથી મૂકવી. જો પછી આવી ગયા માતાજીના દર્શન કરવા. અને જો અંદર માતાજીનું મંદિર આવી રીતના છે અને એકદમ શાંતિ ને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ, બહુ મસ્ત છે. તમે આવજો જરૂરથી દર્શન કરવા. જો આવી રીતના છે. આ એ અંદર ડુંગર કોતરીને જ બનાવેલું છે. અંદર પંખા અને એ બધી સુવિધા છે. જો એટલું મસ્ત છે. એકદમ આપણા મનને શાંતિ મળી જાય એવું સરસ વાતાવરણ છે. શ્રીફળ ને એવી બધી સુવિધા છે અહીંયા. તે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જરૂરથી આવજો તળાજાના ડુંગરે. જય માતાજી, જય દ્વારકાધીશ.